નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ સંજય એક નાનકડા ગામમાં રહેતો ગરીબ પરંતુ અત્યંત હોશિયાર વિદ્યાર્થી હતો. તેના પિતા તુલસીભાઈ આખો દિવસ ખેત મજૂરી કરતા અને માતા સવિતાબેન લોકોના ઘરે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા. ઘરમાં ગરીબી એટલી હતી કે ઘણી વખત રાત્રે માત્ર રોટલી અને મીઠું ખાઈને સૂઈ જવું પડતું. પરંતુ માતા પિતા પોતાના દીકરાના સપનાઓને ક્યારેય ગરીબ બનવા દેતા નહોતા. સંજય નાનપણથી જ કહેતો કે એક દિવસ હું મોટો અધિકારી બનીશ અને મારા ગામનું નામ સમગ્ર દેશમાં ગુંજવીશ. ગામના લોકો તેની વાત સાંભળીને હસતા અને કહેતા કે મજૂરના દીકરાને આટલા મોટા સપના જોવાનું શું કામ? પરંતુ તુલસીભાઈ હંમેશા કહેતા કે ગરીબી માણસના ઘરમાં હોય છે, સપનામાં નહીં. સંજય શાળામાં ખૂબ મહેનત કરતો. બીજા બાળકો પાસે નવા પુસ્તકો હતા, જ્યારે સંજય જૂના પુસ્તકો ભેગા કરીને અભ્યાસ કરતો. ક્યારેક વીજળી ન હોય તો ગામના રસ્તાની લાઇટ નીચે બેસીને અભ્યાસ કરતો. સવિતાબેન દરરોજ ભગવાનને પ્રાર્થના કરતી કે મારા દીકરાની મહેનત ક્યારેય વ્યર્થ ન જાય. સંજય 12મું ધોરણ ઉત્તમ ગુણ સાથે પાસ થયો. આખા ગામમાં તેની ચર્ચા થઈ. પરંતુ આગળના અભ્યાસ માટે પૈસા નહોતા. તુલસીભાઈએ પોતાના જીવનની સૌથી પ્રિય 2 બકરીઓ વેચી દીધી અને કહ્યું કે દીકરા, તું ભણ, અમારું જીવન તો આવી રીતે જ પસાર થઈ જશે, પરંતુ તું હજારો લોકોનું જીવન બદલજે. આ શબ્દો સાંભળીને સંજયની આંખોમાંથી આંસુ વહી ગયા. શહેરમાં જઈને તેણે કોલેજમાં પ્રવેશ લીધો. દિવસ દરમિયાન કોલેજ અને રાત્રે હોટેલમાં વાસણ ધોવાનું કામ કરતો. મળતા થોડાક પૈસામાં રૂમનું ભાડું, ભોજન અને પુસ્તકોનો ખર્ચ ચલાવતો. ઘણી વખત ભૂખ્યા પેટે જ લાઇબ્રેરીમાં બેસીને આખી રાત અભ્યાસ કરતો. તેના મિત્રો પાર્ટી કરતા ત્યારે સંજય પોતાના સપનાઓ સાથે એકલો બેસીને યુપીએસસી વિશે વાંચતો. એક દિવસ તેણે નક્કી કર્યું કે હવે હું સિવિલ સર્વિસની તૈયારી કરીશ. ઘણા લોકોએ કહ્યું કે આ પરીક્ષા દેશની સૌથી મુશ્કેલ પરીક્ષા છે, તમારા જેવા ગરીબ માટે નથી. પરંતુ સંજયે મનમાં નક્કી કરી લીધું હતું કે સફળતા પૈસાથી નહીં, પરંતુ મહેનતથી મળે છે. તેણે દરેક દિવસને યુદ્ધ સમજીને અભ્યાસ શરૂ કર્યો. સવારના 4 વાગ્યે ઉઠતો, આખો દિવસ વાંચતો અને રાત્રે ફરી કામ કરતો. ઘણી વખત થાકને કારણે આંખો બંધ થઈ જતી, પરંતુ માતા પિતાનો ચહેરો યાદ આવતા ફરી પુસ્તક ખોલી દેતો. પ્રથમ પ્રયાસમાં તે નિષ્ફળ ગયો. પરિણામ જોયા પછી તે કલાકો સુધી રડ્યો. તેને લાગ્યું કે હવે બધું સમાપ્ત થઈ ગયું. તેણે ગામમાં ફોન કર્યો. સવિતાબેનને માત્ર એટલું કહ્યું કે દીકરા, નિષ્ફળતા અંત નથી. ભગવાન કદાચ તને વધુ મજબૂત બનાવી રહ્યા છે. તુલસીભાઈએ કહ્યું કે અમે આજે પણ મજૂરી કરી શકીએ છીએ, તું માત્ર હાર માનતો નહીં. માતા પિતાના શબ્દોએ સંજયને ફરી ઊભો કરી દીધો. તેણે વધુ મહેનત શરૂ કરી. બીજા પ્રયાસમાં ઇન્ટરવ્યૂ સુધી પહોંચ્યો, પરંતુ અંતિમ યાદીમાં નામ ન આવ્યું. આ વખતે પણ તે તૂટી ગયો. પરંતુ ગામના એક વૃદ્ધ શિક્ષકે તેને કહ્યું કે સફળતા તે જ લોકોને મળે છે જે છેલ્લી ક્ષણ સુધી લડે છે. સંજયે ત્રીજી વખત તૈયારી શરૂ કરી. હવે તેની આંખોમાં માત્ર એક જ સપનું હતું કે પોતાના માતા પિતાની મહેનતનું દેવું ચૂકવવું. આખરે પરિણામ જાહેર થયું. સમગ્ર દેશમાં તેની ઉત્તમ રેન્ક સાથે યુપીએસસીમાં સિલેક્શન થયું. પરિણામ જોયા પછી સંજયને વિશ્વાસ જ ન આવ્યો. તે જમીન પર બેસી ગયો અને ભગવાનનો આભાર માન્યો.
સૌથી પહેલો ફોન તેણે પોતાના પિતા તુલસીભાઈને કર્યો. ફોન ઉઠાવતા જ સંજય રડવા લાગ્યો અને બોલ્યો કે બાપુ, હું અધિકારી બની ગયો. તુલસીભાઈના હાથમાંથી ફોન પડી ગયો. તેમની આંખોમાંથી આંસુ રોકાતા નહોતા. સવિતાબેન દોડી આવી. જ્યારે તેને ખબર પડી કે તેમનો દીકરો યુપીએસસી પાસ થઈ ગયો છે, ત્યારે તેમણે ભગવાનની મૂર્તિને ભેટીને કહ્યું કે આજે મારી બધી પ્રાર્થનાઓ સ્વીકારી લીધી. આખું ગામ ખુશીઓથી ઝૂમી ઉઠ્યું. જેઓ ક્યારેય સંજયની મજાક ઉડાડતા હતા, તેઓ પણ આજે ગર્વથી કહેતા હતા કે આ તો આપણા ગામનો દીકરો છે. થોડા મહિનાઓ પછી સંજય અધિકારી તરીકે પ્રથમ વખત પોતાના ગામ પરત આવ્યો. આખું ગામ તેના સ્વાગત માટે રસ્તા પર ઊભું હતું. બાળકો હાથમાં ફૂલ લઈને ઊભા હતા. મહિલાઓ આરતી ઉતારી વૃદ્ધાઓએ આશીર્વાદ આપ્યા. પરંતુ સંજય સીધો પોતાના ઘરની સામે ગયો. ત્યાં તુલસીભાઈ જૂના કપડામાં ઊભા હતા અને સવિતાબેનની આંખોમાં ખુશીના આંસુ હતા. સંજય દોડી ગયો અને પોતાના માતા પિતાના પગમાં પડી ગયો. તેણે કહ્યું કે આજે લોકો મને સલામ કરે છે, પરંતુ આ સલામનો સાચો હક તમારો છે. તમે ભૂખ્યા રહીને મને ભણાવ્યો છે. તમે તમારા સપનાઓ વેચીને મારા સપનાઓ ખરીદ્યા છે. આખું ગામ આ દ્રશ્ય જોઈને રડી પડ્યું. ત્યારબાદ સંજયે ગામના દરેક વિદ્યાર્થીને ભેગા કર્યા અને કહ્યું કે ગરીબી ક્યારેય તમારું ભવિષ્ય નક્કી કરતી નથી. જો મહેનત, ધીરજ અને માતા પિતાના આશીર્વાદ હોય તો દુનિયાની કોઈ શક્તિ તમને સફળ બનવાથી રોકી શકતી નથી. તેણે પોતાના પ્રથમ પગારમાંથી ગામની શાળાને પુસ્તકો આપ્યા અને ગરીબ વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ શરૂ કરી. તુલસીભાઈએ ગર્વથી કહ્યું કે આજે મારો દીકરો માત્ર અધિકારી નથી બન્યો, પરંતુ હજારો બાળકો માટે પ્રેરણા બની ગયો છે. સવિતાબેને સંજયના માથા પર હાથ ફેરવીને કહ્યું કે દીકરા, આજે અમારા જીવનની બધી પીડા સમાપ્ત થઈ ગઈ. સંજયે આકાશ તરફ જોઈને મનમાં કહ્યું કે ભગવાન મને એવી શક્તિ આપજો કે હું હંમેશા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની સેવા કરી શકું. ગામના લોકો લાંબા સમય સુધી આ દિવસને યાદ કરતા રહ્યા, કારણ કે એ દિવસે એક ગરીબ મજૂરના ઘરમાંથી નીકળેલો દીકરો માત્ર યુપીએસસી પાસ કરીને અધિકારી બનીને પરત આવ્યો નહોતો, પરંતુ તેણે આખા ગામને વિશ્વાસ અપાવ્યો હતો કે સપનાઓની કોઈ જાત, કોઈ સ્થિતિ અને કોઈ ગરીબી નથી હોતી. સાચી મહેનત, માતા પિતાનો ત્યાગ અને અડગ વિશ્વાસ હોય તો અસંભવ પણ સંભવ બની જાય છે. ગામમાં સંજયના સન્માન માટે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સમગ્ર ગામ રંગોળી, ધ્વજ અને ફૂલોથી શણગારાઈ ગયું હતું. દરેક વ્યક્તિ પોતાના ગામના દીકરાઓને જોવા આતુર હતી. સ્ટેજ પર સરપંચ, શિક્ષકો અને ગામના વડીલો બેઠા હતા, પરંતુ સંજયે સૌ પ્રથમ પોતાના માતા પિતા તુલસીભાઈ અને સવિતાબેનને સ્ટેજ પર બેસાડવાની વિનંતી કરી. તેણે કહ્યું કે આજે હું જ્યાં છું ત્યાં પહોંચાડનાર આ બે મહાન લોકો છે. સમગ્ર મેદાન તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું. સંજયે માયક હાથમાં લીધો અને બોલવાનું શરૂ કર્યું. તેણે કહ્યું કે જ્યારે હું નાનો હતો ત્યારે મારા પિતા આખો દિવસ તડકામાં મજૂરી કરતા અને સાંજે થાકેલા શરીરે ઘરે આવતા. છતાં મારા ચહેરા પરનું સ્મિત જોવા માટે પોતાની પીડા છુપાવી દેતા. મારી માતા સવિતાબેન ઘણા દિવસો સુધી પોતે ભૂખી રહીને મને દૂધ પીવડાવતી હતી. આજે જો હું અધિકારી બન્યો છું તો એ તેમની ભૂખ, તેમના પરસેવા અને તેમના આશીર્વાદનું પરિણામ છે.
આ શબ્દો સાંભળીને તુલસીબાઈની આંખોમાંથી આંસુ સતત વહેવા લાગ્યા. કાર્યક્રમ પૂર્ણ થયા પછી સંજય ગામની શાળામાં ગયો, જ્યાં તેણે પ્રથમ વખત અક્ષર જ્ઞાન મેળવ્યું હતું. જૂના વર્ગખંડને જોઈને તેની આંખો ભીની થઈ ગઈ. તેણે પોતાના શિક્ષકના પગે લાગી આશીર્વાદ લીધા. વૃદ્ધ શિક્ષકે કહ્યું કે, સંજય, મને હંમેશા વિશ્વાસ હતો કે તું એક દિવસ દેશનું નામ રોશન કરશે. સંજયે શાળાના દરેક બાળક સાથે વાત કરી. એક ગરીબ વિદ્યાર્થી ઊભો થઈને બોલ્યો કે, સાહેબ, મારા પિતા પણ મજૂરી કરે છે. મારી પાસે પુસ્તકો ખરીદવાના પૈસા નથી. શું હું પણ તમારા જેવી સફળતા મેળવી શકું? સંજયે તરત જ તે બાળકને ભેટી લીધો અને કહ્યું કે, દીકરા, ગરીબી કોઈ શાપ નથી. સાચી મહેનત અને ઈમાનદારી હોય તો ભગવાન પણ રસ્તો બનાવી આપે છે. ત્યાર પછી તેણે જાહેર કર્યું કે આજથી ગામના કોઈ પણ ગરીબ વિદ્યાર્થીનું ભણતર પૈસાના અભાવે બંધ નહીં થાય. તે પોતાના પગારમાંથી એક શિક્ષણ નિધિ શરૂ કરશે. આ જાહેરાત સાંભળીને આખું ગામ ફરી એકવાર તાળીઓથી ગુંજી ઉઠ્યું. થોડા દિવસમાં ગામમાં એક આધુનિક લાઇબ્રેરી બનાવવાનું કામ પણ શરૂ થયું. સંજયે હજારો પુસ્તકો મોકલાવ્યા, જેથી ગામના નાના બાળકોને શહેર જવું ન પડે. તે દર મહિને એક દિવસ ગામમાં આવીને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાનું પણ નક્કી કર્યું. એક સાંજે સંજય પોતાના જૂના કાચા ઘરની બહાર બેઠો હતો. તુલસીભાઈ તેની બાજુમાં બેઠા હતા. તેમણે ધીમા અવાજે કહ્યું કે, દીકરા, આજે મારું જીવન સફળ થઈ ગયું. હું ગરીબ છું એનું હવે કોઈ દુઃખ નથી, કારણ કે મારો દીકરો હજારો ગરીબોના જીવનમાં પ્રકાશ ફેલાવશે. સંજયે પિતાનો હાથ પકડીને કહ્યું કે, બાપુ, હવે તમારે ક્યારેય મજૂરી પર જવાનું નથી. હવે તમારી સેવા કરવાનો વારો મારો છે. આ સાંભળીને સવિતાબેન રડી પડ્યા. તેમણે કહ્યું કે, ભગવાન દરેક માતા પિતાને તારા જેવો દીકરો આપે. આખું ઘર ભાવુક બની ગયું. પરંતુ સંજયના જીવનમાં હજુ એક એવી ઘટના બનવાની હતી જે માત્ર તેના પરિવારનું નહીં, પરંતુ સમગ્ર જિલ્લાના લોકોનું જીવન બદલી નાખવાની હતી. સંજયે અધિકારી તરીકે પોતાની ફરજ શરૂ કરી. ત્યારે તેણે સૌથી પહેલા ગરીબ લોકોની સમસ્યાઓ સમજવાનું નક્કી કર્યું. તે ક્યારેય ઓફિસમાં માત્ર ખુરશી પર બેસીને નિર્ણય લેતો નહોતો. ગામડે જઈને લોકોની વચ્ચે બેસતો, તેમની વાતો સાંભળતો અને તરત જ અધિકારીઓને કાર્યવાહી કરવાનો આદેશ આપતો. થોડા સમયમાં તેની ઈમાનદારીની ચર્ચા સમગ્ર જિલ્લામાં થવા લાગી. એક દિવસ તે નિરીક્ષણ માટે દૂરના ગામમાં ગયો. ત્યાં તેણે એક વૃદ્ધ ખેડૂતને સરકારી કચેરીની બહાર કલાકોથી ઊભેલો જોયો. સંજયે પૂછ્યું, કાકા, તમે અહીં શા માટે ઊભા છો? વૃદ્ધની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે કહ્યું, સાહેબ, 3 મહિનાથી મારી સહાયની ફાઇલ અહીં પડી છે. દરેક વખતે કોઈને કોઈ બહાનું આપે છે. હવે મારી પાસે દવા ખરીદવાના પણ પૈસા નથી. સંજયને પોતાની ગરીબીના દિવસો યાદ આવી ગયા. તેણે તરત જ તમામ અધિકારીઓને બોલાવ્યા અને વૃદ્ધની ફાઇલ તે જ દિવસે મંજૂર કરાવી. વૃદ્ધ ખેડૂતે સંજયના હાથ પકડીને કહ્યું, બેટા, આજે તું અધિકારી નથી, ભગવાન બનીને આવ્યો છે. સંજયે નમ્રતાથી જવાબ આપ્યો, કાકા, હું પણ એક ગરીબ મજૂરનો દીકરો છું. ગરીબનું દુઃખ હું સારી રીતે જાણું છું. આ સમાચાર આખા જિલ્લામાં ફેલાઈ ગયા. લોકો કહેવા લાગ્યા કે ઘણા વર્ષો પછી એવો અધિકારી આવ્યો છે જે લોકો માટે જીવે છે. થોડા દિવસો પછી
સંજય પોતાના ગામમાં અચાનક પહોંચ્યો. તેણે જોયું કે તુલસીભાઈ હજુ પણ વહેલી સવારે ખેતરમાં જવા તૈયાર થઈ રહ્યા હતા. સંજયે આશ્ચર્યથી પૂછ્યું, બાપુ, મેં તો તમને કહ્યું હતું કે હવે મજૂરી નહીં કરો. તુલસીભાઈ હસીને બોલ્યા, દીકરા, કામ કરવાથી શરીર જીવતું રહે છે, પરંતુ હવે હું પૈસા માટે નહીં, મારા શોખ માટે કામ કરું છું. સંજયે પિતાને ભેટી લીધો. તે ક્ષણે તેણે સમજાયું કે સાચી સંપત્તિ પૈસા નહીં, પરંતુ સંસ્કાર છે. સાંજે સમગ્ર ગામના યુવાનો સંજયને મળવા આવ્યા. તેઓએ પૂછ્યું, સાહેબ, સફળ થવાનો સૌથી મોટો મંત્ર શું છે? સંજયે કહ્યું, મોબાઈલમાં કલાકો બગાડવાને બદલે પુસ્તકો સાથે મિત્રતા કરો. નિષ્ફળતા આવે તો ભાગી જશો નહીં, કારણ કે નિષ્ફળતા સફળતાનો સૌથી મોટો શિક્ષક છે. અને સૌથી મહત્વની વાત, માતા પિતાના આશીર્વાદ કરતાં મોટી કોઈ તાકાત નથી. આ શબ્દો સાંભળીને ઘણા યુવાનોએ તે જ દિવસથી મહેનત કરવાની પ્રતિજ્ઞા લીધી. પરંતુ સંજયને ખબર નહોતી કે તેના જીવનમાં હવે એક એવી કસોટી આવવાની હતી, જેમાં તેને પોતાના પદ, પોતાના સિદ્ધાંતો અને પોતાના પરિવાર વચ્ચે ખૂબ મોટો નિર્ણય લેવો પડશે. થોડા જ દિવસોમાં સંજય પાસે એક ખૂબ મોટો કેસ આવ્યો. જિલ્લાના એક પ્રભાવશાળી બિલ્ડરે ગરીબ ખેડૂતની જમીન ખોટા દસ્તાવેજોના આધારે પોતાના નામે કરાવી લીધી હતી. વર્ષોથી ખેડૂતો કચેરીઓના ચક્કર મારી રહ્યા હતા, પરંતુ કોઈ તેમની વાત સાંભળતું નહોતું. સંજયે આખી ફાઇલ મંગાવી અને રાતભર દરેક દસ્તાવેજ તપાસ્યો. બીજા દિવસે તેણે તમામ અધિકારીઓની બેઠક બોલાવી અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ગરીબ લોકો સાથે અન્યાય કરનાર કોઈ પણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં. તપાસ શરૂ થતાં જ બિલ્ડર ગભરાઈ ગયો. તેણે પોતાના માણસો દ્વારા સંજય સુધી લાખો રૂપિયાની લાંચ પહોંચાડવાનો પ્રયાસ કર્યો. સંજયે લાંચ લાવનાર વ્યક્તિને કડક શબ્દોમાં કહ્યું, મારા પિતા તુલસીભાઈએ મને ભૂખ સહન કરવી શીખવી છે, પરંતુ બેમાનીથી કમાયેલા પૈસા સ્વીકારવા ક્યારેય નથી શીખવ્યા. ત્યારબાદ તેણે તે વ્યક્તિ સાથે પણ કાયદેસરની કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો. આ સમાચાર સમગ્ર જિલ્લામાં આગની જેમ ફેલાઈ ગયા. લોકો કહેવા લાગ્યા કે આ અધિકારીને ખરીદી શકાય એવો નથી. બિલ્ડરને સમજાઈ ગયું કે હવે તેનો બચાવ મુશ્કેલ છે. તેણે સંજયને ધમકીભર્યો ફોન કર્યો અને કહ્યું, તમે મારી સામે જશો તો તમારું પણ સારું નહીં થાય. સંજય શાંતિથી બોલ્યો, મને મારા જીવનની ચિંતા નથી, પરંતુ ગરીબ લોકોના હકની ચિંતા છે. આ જવાબ સાંભળીને બિલ્ડર વધુ ગુસ્સે ભરાયો. બીજી તરફ ગામમાં સવિતાબેનને આ વાતની ખબર પડી. માતાનું હૃદય ધ્રુજી ઉઠ્યું. તેમણે તરત જ સંજયને ફોન કરીને કહ્યું, દીકરા, અમને તારા પર ગર્વ છે, પરંતુ તું પોતાની સલામતીનું પણ ધ્યાન રાખજે. સંજય હસીને બોલ્યો, માં, તમે મને સત્યના માર્ગ પર ચાલવાનું શીખવ્યું છે. હવે હું ડરી જઈશ તો તમારા સંસ્કારોનું અપમાન થશે. ફોન મૂક્યા પછી સવિતાબેન ભગવાનની મૂર્તિ સામે બેસી ગઈ અને દીકરાની સલામતી માટે પ્રાર્થના કરવા લાગી. તુલસીભાઈએ પત્નીને સમજાવતા કહ્યું, આપણો દીકરો સાચા રસ્તે ચાલે છે, ભગવાન તેની સાથે છે. થોડા દિવસોની તપાસ પછી તમામ પુરાવા સંજયના હાથમાં આવી ગયા. તેણે બિલ્ડરને કરોડો રૂપિયાની ગેરકાયદેસર મિલકત જપ્ત કરવાનો આદેશ આપી દીધો અને ખેડૂતોની જમીન તેમણે પરત આપવાની કાર્યવાહી શરૂ કરી. જ્યારે ખેડૂતોને આ સમાચાર મળ્યા
ત્યારે ઘણા વૃદ્ધ ખેડૂતોની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા. તેઓ સંજયને આશીર્વાદ આપવા માટે કચેરીએ આવી પહોંચ્યા. એક વૃદ્ધ ખેડૂતે સંજયના માથા પર હાથ મૂકીને કહ્યું, બેટા, આજે તું અમારો અધિકારી નથી, તું અમારો દીકરો છે. સંજયની આંખો પણ ભીની થઈ ગઈ, પરંતુ તે જાણતો હતો કે આ લડાઈ હજુ પૂરી થઈ નહોતી, કારણ કે બિલ્ડર હવે બદલો લેવા માટે એક ખૂબ જ ખતરનાક યોજના બનાવી રહ્યો હતો. બિલ્ડરની ગેરકાયદેસર મિલકતો જપ્ત થતાં જ તેનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. તેણે પોતાના કેટલાક વિશ્વાસુ માણસોને બોલાવ્યા અને કહ્યું, આ સંજયને કોઈ પણ રીતે પાઠ ભણાવવો જ પડશે. તેણે મારી કરોડોની મિલકત છીનવી લીધી છે. બીજી તરફ સંજયને આ વાતની જાણ થઈ ગઈ હતી કે તેની સામે કાવતરું રચાઈ રહ્યું છે, પરંતુ તેણે પોતાની ફરજમાંથી એક પગલું પણ પાછળ ખેંચ્યું નહીં. એક સાંજે સંજય પોતાની ઓફિસમાંથી ગામ તરફ નીકળ્યો હતો. રસ્તામાં તેની કારને એક ટ્રકે જોરદાર ટક્કર મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ સંજયના ડ્રાઈવરે સમયસર કાર વાળી લેતા મોટો અકસ્માત ટળી ગયો. પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ. તપાસમાં જાણવા મળ્યું કે આ અકસ્માત નહીં, પરંતુ સંજયને ડરાવવાનો પ્રયાસ હતો. સમગ્ર જિલ્લામાં હલચલ મચી ગઈ. જ્યારે આ સમાચાર તુલસીભાઈ અને સવિતાબેન સુધી પહોંચ્યા, ત્યારે બંનેના પગ નીચેની જમીન સરકી ગઈ. સવિતાબેન રડતા રડતા ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા. તુલસીભાઈ તરત જ શહેર પહોંચ્યા. હોસ્પિટલમાં સંજયને સુરક્ષિત જોઈને તેમણે દીકરાને ભેટી લીધો. સંજયે પિતાના આંસુ લૂછીને કહ્યું, બાપુ, હું બિલકુલ ઠીક છું. સત્યના રસ્તે ચાલનારને મુશ્કેલીઓ તો આવે જ, પરંતુ હું ડરવાનો નથી. તુલસીભાઈએ કહ્યું, દીકરા, આજે મને તારા પર પહેલા કરતાં પણ વધુ ગર્વ થાય છે. ઘટનાની તપાસ માટે વિશેષ ટીમ બનાવવામાં આવી. થોડા જ દિવસોમાં તમામ પુરાવા મળી ગયા અને બિલ્ડર સાથે તેના સાગરીતોની ધરપકડ કરવામાં આવી. કોર્ટમાં કેસ ચાલ્યો અને તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી થઈ. ખેડૂતોને આખરે ન્યાય મળ્યો. સમગ્ર જિલ્લામાં લોકો સંજયની ઈમાનદારીના વખાણ કરવા લાગ્યા. સમાચાર પત્રો અને ટીવી ચેનલો પર તેની ચર્ચા થવા લાગી. પરંતુ આ બધાથી સંજયના સ્વભાવમાં જરાય બદલાવ આવ્યો નહીં. તે આજે પણ દરેક ગરીબ માણસને પોતાના પરિવારનો સભ્ય માનીને મદદ કરતો રહ્યો. એક દિવસ તે પોતાના જૂના ઘરમાં માતા પિતા સાથે સાદું ભોજન કરી રહ્યો હતો. સવિતાબેને પ્રેમથી કહ્યું, દીકરા, આજે પણ તું અધિકારી હોવા છતાં અમારી સાથે જમીન પર બેસીને જમતો હોય છે. એ જ અમારી સૌથી મોટી કમાણી છે. સંજય હસ્યો અને બોલ્યો, માં, જે ઘરમાંથી સંસ્કાર મળ્યા હોય તે ઘર ક્યારેય નાનું નથી હોતું. આ વાત સાંભળીને આખું પરિવાર ભાવુક થઈ ગયું. થોડા દિવસો પછી ભારત સરકાર તરફથી સંજયને તેની ઉત્કૃષ્ટ અને નિષ્ઠાવાન સેવા માટે વિશેષ સન્માન આપવાની જાહેરાત થઈ. સમગ્ર ગામમાં ફરી એકવાર ખુશીની માહોલ છવાઈ ગયો. પરંતુ સન્માન સમારંભમાં સંજય જે વાત કહેવાનો હતો તે સાંભળીને ત્યાં હાજર હજારો લોકોની આંખોમાં આંસુ આવી જવાના હતા. સન્માન સમારંભનો દિવસ આવી પહોંચ્યો. દેશભરના મોટા અધિકારીઓ, મહાનુભાવો અને હજારો લોકોની હાજરીમાં સંજયને મંચ પર બોલાવવામાં આવ્યો. તેના ગળામાં સન્માનનો ચંદ્રક પહેરાવવામાં આવ્યો અને સમગ્ર હોલ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યો. પરંતુ
સંજયે મંચ પરથી કહ્યું, આ સન્માન મારા માટે નથી. એટલું કહીને તે સ્ટેજ પરથી નીચે ઉતર્યો અને સીધો પોતાના માતા પિતા તુલસીભાઈ અને સવિતાબેન પાસે ગયો. તેણે બંનેના હાથ પકડીને તેમને મંચ પર લઈ આવ્યો. ત્યારબાદ પોતાના ગળામાં પહેરેલો ચંદ્રક કાઢીને તુલસીભાઈના ગળામાં પહેરાવી દીધો અને કહ્યું, બાપુ, આ મેડલ પર મારો નહીં, તમારો અધિકાર છે. તમે તડકામાં પરસેવો વહાવ્યો એટલે હું આજે અહીં ઊભો છું. પછી તેણે સવિતાબેનના ચરણોમાં માથું નમાવ્યું અને કહ્યું, માં, તમે અનેક રાતો ભૂખ્યા રહીને મને જમાડ્યો હતો. આજે જો લોકો મને સલામ કરે છે તો એ તમારી મમતાની કમાણી છે. સમગ્ર હોલમાં બેઠેલા લોકોની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ઘણા અધિકારીઓ પણ પોતાની લાગણીઓ રોકી શક્યા નહીં. કાર્યક્રમ પૂર્ણ થયા પછી સંજય પોતાના ગામમાં પરત આવ્યો. તેણે ગામના મધ્યમાં એક વિશાળ પુસ્તકાલય અને ગરીબ વિદ્યાર્થીઓ માટે મફત યુપીએસસી માર્ગદર્શન કેન્દ્ર શરૂ કર્યું. પ્રવેશ દ્વાર પર મોટા અક્ષરોમાં લખ્યું, ગરીબી સપનાઓને રોકી શકતી નથી. હિંમત હારવી જ સાચી ગરીબી છે. દર વર્ષે સંજય પોતાના ગામના ગરીબ વિદ્યાર્થીઓને પુસ્તકો, ફી અને રહેવાની વ્યવસ્થા માટે આર્થિક સહાય આપવા લાગ્યો. થોડા વર્ષોમાં તેના માર્ગદર્શનથી ઘણા વિદ્યાર્થીઓ સરકારી અધિકારી, પોલીસ અધિકારી અને શિક્ષક બન્યા. એક દિવસ એક નાનો વિદ્યાર્થી સંજય પાસો આવ્યો અને પૂછ્યું, સાહેબ, હું પણ ગરીબ છું. શું હું પણ એક દિવસ તમારા જેવો અધિકારી બની શકું? સંજય હસ્યો, તેના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, દીકરા, જો તારી આંખોમાં સપના છે, દિલમાં માતા પિતાનો આદર છે અને મહેનત કરવાની તૈયારી છે, તો દુનિયાની કોઈ તાકાત તને સફળ બનતા રોકી શકશે નહીં. આ શબ્દો સાંભળીને તે બાળકની આંખોમાં નવી આશા જન્મી. સાંજે સંજય પોતાના જૂના કાચા ઘરની બહાર તુલસીભાઈ અને સવિતાબેન સાથે બેઠો હતો. આકાશમાં સૂર્ય ધીમે ધીમે અસ્ત થઈ રહ્યો હતો. તુલસીભાઈએ દીકરાના ખભા પર હાથ મૂકીને કહ્યું, આજે મને લાગે છે કે મારી આખી જિંદગીની મજૂરી સફળ થઈ ગઈ. સવિતાબેને ભગવાનનો આભાર માનતા કહ્યું, દરેક માતા પિતાને એવો દીકરો મળે જે સફળતા પછી પણ પોતાના સંસ્કારો અને માતા પિતાને ક્યારેય ભૂલતો નથી. સંજયની આંખોમાં પણ આંસુ આવી ગયા. તેણે બંનેના ચરણોમાં નમીને કહ્યું, મારા જીવનની સૌથી મોટી ઓળખ આઈએએસ અધિકારી હોવાની નથી, પરંતુ તુલસીભાઈ અને સવિતાબેનનો દીકરો હોવાની છે. આખું ગામ આ દ્રશ્ય જોઈને ભાવુક થઈ ગયું. લોકો સમજી ગયા કે સાચી સફળતા મોટા પદમાં નથી, પરંતુ પોતાના માતા પિતાના ચહેરા પર ગર્વ અને ખુશી લાવવામાં છે. આ ગરીબ વિદ્યાર્થીની સફર લાખો યુવાનો માટે પ્રેરણા બની ગઈ અને ગામના દરેક ઘરમાં એક જ વાત થવા લાગી કે સપના જોવાની હિંમત હોય, માતા પિતાના આશીર્વાદ હોય અને મહેનત કરવાની તૈયારી હોય, તો ગરીબનું સંતાન પણ એક દિવસ દેશનો સૌથી મોટો અધિકારી બની શકે છે.